વડોદરાના વાઘોડિયામાં એમજીવીસીએલ તરફથી સ્માર્ટ મીટરની કામગીરી શરૂ કરાતા જ હોબાળો મચી ગયો છે। વાઘોડિયામાં એમજીવીસીએલના કર્મચારીઓએ લાઇબ્રેરી 4 રસ્તાથી સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરી। રહીશોને જાણ બહાર સ્માર્ટ મીટર લગાવવાનું ધ્યાને આવતા જ લોકો એકઠા થઈ ગયા અને સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ કરવાની કામગીરી અટકાવી દીધી। વિફરેલા કેટલાક લોકોએ તો વીજ કર્મચારીઓને પકડી જૂના મીટર ફરી લગાવડાવ્યા। લોકોના વિરોધના પગલે તાત્કાલિક એમજીવીસીએલના અધિકારીઓ સ્થળ છોડી અને દોડી ગયા। લોકોને સમજાવવાનો પણ તેમણે પ્રયાસ કર્યો, જો કે લોકો એકના બે ન થતા આખરે સ્માર્ટ મીટર જે હતા તેને કાઢી ફરીથી જૂના મીટરો લગાવવાની ફરજ તેમને પડી હતી। એ લોકો પહેલા પોતાની સરકારી કચેરીઓમાં, પોતાની સરકારી ઓફિસોમાં બધે મીટરો ચેન્જ કરે, 6 મહિના વાપરે, પછી એનાથી જો પ્રજાને સંતોષ હશે તો પ્રજા ચેન્જ કરવા દેશે। સમગ્ર બધા લોકોનો વાઘોડિયા ગામ વતી આ બધી પ્રજા આવી છે, એ બધાનો એનો વિરોધ છે અને સત્વરે અમને જૂના મીટર આપે, અમારે નવા મીટરની જરૂર નથી। તેમાં હાલ કોઈ પણ પ્રકારનું પ્રીપેડ પ્રમાણે બિલિંગ થતું નથી। જે પ્રમાણે નોર્મલ મીટરનું બિલિંગ થાય છે, બાય મંથલી આવે છે, એ જ પ્રમાણે એમાં પણ બિલ બનશે। એમાં કોઈ પણ પ્રકારનું રિચાર્જ કરવાનું રહેતું નથી। સ્માર્ટ મીટર એટલા માટે કહેવામાં આવે છે કે અમારે ઓફિસ પરથી અને કન્ઝ્યુમરને પણ પોતાના મીટરનો રેકોર્ડ ચેક કરવો હોય તો એપ્લિકેશન થ્રુ એ પોતાના મીટરનો રેકોર્ડ ચેક કરી શકે છે। દિવસ દરમિયાન પોતાના મીટરમાં કેટલો વપરાશ કર્યો છે ઘરના લોડ પ્રમાણે, તો એ પણ ગ્રાહકને ખબર પડી શકે।